આ ખેતી કરવાનો ફાયદો એક જ વાર એનું રોપાણ કરવાનું છે અને 25-30 વર્ષ ચાલે આ ખેતી. હરે કૃષ્ણ ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ એક નવીન ખેતી છે, એમાં બહુ સારો એવો બેનિફિટ છે ખેડૂત મિત્રો. તો કેવી રીતે એની ખેતી થાય છે એની વિશે માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે ખેડૂત મિત્રો, તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો આ મીઠા લીમડાની ખેતી છે. તમે જોઈ રહ્યા છો આ 100 મહિનાની મીઠી લીમડી થઈ ગઈ છે અને 1 વીઘામાં મીઠા લીમડાની ખેતી છે. તો કેટલું બિયારણ જોશે એના વિશે વાત કરું તો ખેડૂત મિત્રો, 1 વીઘામાં 24 ગુઠાનો વીઘો હોય તો 60 કિલો બિયારણ જોશે, અને 16 ગુઠાનો વીઘો હોય તો એને 40 કિલો બિયારણ જોશે, અને એ પણ અમારી પાસેથી જ તમને મળી જશે. તો જે કોઈ ખેડૂત મિત્રોને અત્યારથી બુકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે, 5મો 6ઠો મહિનો આવશે આવતા, એ 5મા જૂન જુલાઈમાં આપણે રોપણી કરવાનું ચાલુ થઈ જશે. તો ખેડૂત મિત્રો, બિયારણ મેળવવા માટે પણ અમારો સંપર્ક કરી શકો છો. ખેડૂત મિત્રો, આ મીઠા લીમડાની ખેતી કરવાથી શું ફાયદો થાય છે તેના વિશે વાત કરું ખેડૂત મિત્રો. તો આ મીઠા લીમડાની ખેતીમાં એક જ વાર એની રોપણી કરવાની છે, અને આપણે રસકો વાઢવીને એવી રીતે 4 મહિને આના ખાલી વાઢ જ આવશે. એટલે આ ખેતી કરવાનો ફાયદો એ છે કે એક જ વાર એનું રોપાણ કરવાનું છે અને 25-30 વર્ષ ચાલે આ ખેતી. અને એમાં કોઈ રોગ જીવાત બહુ ઓછો આવે છે. શરૂઆતમાં 1 વર્ષ એને ધ્યાન વધારે રાખવું પડે છે, પછી એને બિલકુલ ધ્યાન બહુ રાખવું પડતું નથી. બીજું, માર્કેટમાં જવું પડે એમ નથી. ડાયરેક્ટ અમે જ અહીંયા આવીને લઈને ખરીદી લઈએ છીએ. ડાયરેક્ટ અમે તમારા ખેતર પર આવીએ અને તમે જે તમે વાઢીને તૈયાર રાખેલો હોય તો અમે અહીંયા આવીને ડાયરેક્ટ વજન કરી અને તમને કેશ પણ અહીંયાથી જ મળી જાય છે. પ્લસ આ તમે 1 વીઘામાં તમે ખેતી કરી હોય તો કમસે કમ અત્યારે હાલનો ભાવ અત્યારે 40-50 રૂપિયા કિલોના ભાવ ચાલી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, તમે વિચાર કરો, એક કટિંગ આવે છે 150 થી 200 મણ એક કટિંગના, તો 1 કિલોના 40-50 રૂપિયા ભાવ હોય તો તમે હિસાબ કરી શકો છો કેવો ભાવ તમને મળી રહેશે. અને તમને કોઈ પણ ખેતીમાં એટલો નફો તમને નહીં મળે જેટલું મીઠી લીમડીનો ખેતીમાં મળશે. ખેડૂત મિત્રો, મીઠી લીમડી આપણે બિયારણ ખરીદી તો લીધું, પણ તેને રોપાણ કેવી રીતે કરવું તેનો પણ આપણે એક પ્રશ્ન હોય છે ખેડૂત મિત્રોને. તો ખેડૂત મિત્રો, હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું. 2 હાર વચ્ચેનું અંતર, 2 આ હાર આવે એની વચ્ચેનું અંતર 4 ફૂટ રાખવાનું છે. 2 છોડ વચ્ચેનું અંતર આવે, આ 2 છોડ વચ્ચેનું, એની વચ્ચેનું અંતર છે ને એ 1 ફૂટનું રાખવાનું હોય છે ખેડૂત મિત્રો. જે તમે વિડીયોમાં તમને બતાવી રહ્યો છું એવી રીતે પાળિયા કરીને જ આપણે રોપાણ કરવાનું હોય છે, 4 બાય 1ના અંતરે રાખીને. તો ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રોને એવા પણ પ્રશ્ન હોય છે કે મીઠા લીમડીનું ખેતી કરીએ પણ એમાં જમીન કેવી હોવી જોઈએ. તો ગમે તેવી જમીન હશે પણ ચાલશે, પણ એક ખારાશ પ્રતિ ખારું જે ખારી જમીન હોય એવી જમીન નહીં ચાલે. બાકી ગમે એવી જમીન હશે એમાં પણ તમારી મીઠી લીમડી ઉગી નીકળશે. તો એને રોપવી કેવી રીતે એના વિશે વાત કરું તો આપણે આ રોપવામાં એવી રીતે હોય છે કે એક જગ્યાએ 8 થી 10 બિયા મૂકવાના હોય છે, જેથી કરીને 30% ફેલ જતા હોય છે. તો 4 થી 5 બિયા જ એક જગ્યા પર ઉગે છે. પછી ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન હોય છે, મીઠી લીમડીનું કટિંગ કેટલા સમયે કરવાનું હોય. તો ખેડૂત મિત્રો, હું તમને આ મારી પાછળ મીઠી લીમડી જોઈ રહ્યા છો, આ 100 મહિના હજી થયા છે. 107 મહિને એને પહેલી કટિંગ કરી નાખવાની હોય. જ્યારે રોપાણ કરવી ને પછીથી આપણે 100 મહિના થઈ જાય, 107 મહિના પછી એનું પહેલું કટિંગ આવે, અને હાઈટ માત્ર એને 5 ફૂટ થાય છે વધીમાં વધુ. એટલે પહેલી કટિંગ છે એટલે જે 2.5 ફૂટની જ છે. હર 4 મહિને આની કટિંગ આવે છે, અને વર્ષમાં 3 કટિંગ આવે. પહેલી કટિંગ જ 100 મહિને આવે છે, અને પહેલી કટિંગ છે એ 20-25 મણની આવશે, અને પછી 3 કટિંગ રેગ્યુલર થઈ જશે. પછી રેગ્યુલર એને 150 થી 200 મણની ઉતારો આવશે. જો 24 ગુઠાનો વીઘો હશે તો 150 થી 200 મણનો ઉતારો આવશે 1 વીઘે, અને 16 ગુઠાનો વીઘો હશે 100 થી 150 મણની ઉતારો આવશે. બીજું કે ખેડૂત મિત્રોને આ મીઠી લીમડી રોપી દીધા પછી પિયત કેટલા સમય આપવું. તો શરૂઆતમાં જ્યારે તમે ખેતી આપણે રોપાણ કરી હોય ત્યારે 4-5 દિવસે એને પિયત આપવું પડે, જેથી કરીને સારો ગ્રોથ નીકળે અને જલ્દીથી ઉગી નીકળે. જેથી કરીને આપણે એને 4 થી 5 દિવસમાં પિયત આપવાનું હોય છે, અને ત્યાર પછી મોટી થઈ જાય પછી એને અઠવાડિયે કે 15 દિવસે આપો તો પણ ચાલે. આ મીઠા લીમડીની ખેતીમાં વીઘે એવરેજ કેટલું ઉત્પાદન આવે તેના વિશે વાત કરું ખેડૂત મિત્રો, તો 16 ગુઠાનો વીઘો હોય તો 100 થી 150 મણની ઉતારો આવે છે 1 વીઘે, અને જો 24 ગુઠાનો વીઘો હોય તો 150 થી 200 મણનો 1 વીઘે એવરેજ કટિંગનો આપણે ઉતારો આવે છે. તો ખેડૂત મિત્રો, તમે વિચારી શકો છો કે આના ભાવ અત્યારે 40-50 રૂપિયા ચાલતા હોય તો તમને સારો કેવો બેનિફિટ મળી રહેશે. શરૂઆતમાં એનું થોડીક ધ્યાન રાખવાનું હોય છે, પછી બહુ ધ્યાન પણ આનું રાખવું પડતું નથી ખેડૂત મિત્રો. તો એક ખેડૂત મિત્રોને એક મોટો પ્રશ્ન હોય છે કે ખેડૂત મિત્રો કહેતા હોય છે કે તમે મીઠા લીમડાની ખેતી તો કરાવરાવી, અમારી પાસે બધી માહિતી આપી, તને એનું વેચાણ કેવી રીતે ક્યાં કરવું તેના વિશે તો જણાવો. તો ખેડૂત મિત્રો, હું તમને જણાવીશ
કે ખેડૂત મિત્રો આ જે મીઠા લીમડાની ખેતી તમારી પાસે અમે કરાવીએ છીએ તો કટિંગ તમારે કરવાનું રહેશે, રોપવાનું પણ તમારે રહેશે. 7 મહિના થઈ જશે એટલે પહેલી કટિંગ તમે તૈયાર કરશો એટલે માલ પણ અમે ખરીદી લઈશું. ખેડૂત મિત્રો આ બિયારણનું અત્યારે જૂન જુલાઈમાં ખેતી કરવાની શરૂઆત થઈ જાય છે તો અત્યારથી બુકિંગ કરવાનું અમે શરૂઆત કરી દીધું છે. મીઠા લીમડાની ખેતીનું જેને ખેતી કરવી હોય એમને બિયારણ પણ મળી રહેશે મારી પાસેથી. અને આ જે મેં અત્યારે હાલ તમે જે જોઈ રહ્યા છો મારી પાછળ એનું કટિંગ આવી ગયું છે. 2 દિવસ પછી એનું કટિંગ કરવાનું છે અને એનો માલ પણ ખરીદવા માટે અમે લોકો અહીંયા આવવાના છીએ. આ કટિંગ કરીને વજન કેવી રીતે થાય, આનું કટિંગ કેવી રીતે થાય, સંપૂર્ણ માહિતી તમને આગલા વિડીયોમાં જોવા મળશે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે આ મીઠા લીમડાની ખેતી વિશે માહિતી અમે આપતા રહેતા હોય છે. અને મીઠા લીમડાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી જોવા માટે કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખજો. અને આજના વિડીયોમાં એટલું જ. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ, જય ગો માતા.